વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું શ્રીજી કાશ્મીર પહોંચીને આસફ ખાનને મળે છે અને જણાવે છે કે અમારા માટે જનોઈ કરતાં પણ તુલસીની માળાની અગત્ય વધુ છે અને એના માટેની જે કંઈ બી સમજણ આપવાની જરૂર લાગે છે એ બધી વાતો કરી છે। તે પછી શ્રીજીનો બાદશાહ સાથે જે સવાલ જવાબ થાય છે એમાં થોડીક વિગતો આપણે ગઈકાલે જોઈ હતી। હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું, પછી સત્સંગ આગળ વધારીશું। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला नीत नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय। વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે જોઈશું કે શ્રીજીનો બાદશાહ સાથે જે સંવાદ થયો છે એ ગઈકાલે અધૂરી વાત હતી। આજે સંવાદ પૂર્ણ થશે। પરિણામ એ આવશે કે મારા તિલકનો વિજય થવાનો છે આજે, પરંતુ સાથે એમને બાદશાહની કન્ડિશન મુજબ ગોકુલ છોડવું પડશે। એ બધી વાતો આજના સત્સંગમાં આવશે। પણ એ પહેલાં એક કીર્તન આપણે શ્રવણ કરીએ। આ શબ્દો છે, મિલવો શ્રી વલ્લભ હિકો નિકો। श्री वल्लभ ही को नीको मिलवो, श्री वल्लभ ही को नीको, वल्लभ ही को नीको मिलवो, श्री वल्लभ ही को नीको, या को रास मोहे अधिक प्यारो, और जगत सब फीको मिलवो, श्री वल्लभ ही को नीको, इनके चरण कमल की रज चाहू, मीटे ताप सब जी को, श्री विठ्ठल प्रभु भजो निरंतर, श्री विठ्ठल प्रभु
गोकुलपति सबही को मिलावो श्री वल्लभ ही को नीको वल्लभ ही को नीको मिलावो श्री वल्लभ ही को नीको वल्लभ ही को नीको। વૈષ્ણવો આ કીર્તન આપે બિહાગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન રચયિતા શ્રી કનૈયા પ્રભુ છે, શ્રી વિઠ્ઠલ પ્રભુની છાપ છે. આમાં પણ જે ગોકુલનાથજી કાશ્મીર પધાર્યા છે, એટલે જે વિરહ વેદના છે વૈષ્ણવોની, એ જ વાત શ્રી કનૈયા પ્રભુ આપણને સમજાવી દે છે. મિલવો શ્રી વલ્લભ હિકો નિકો. અમને તો શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય શ્રી વલ્લભજી એટલે ગોકુલનાથજી મળશે ત્યારે જ અમને શાંતિ થશે, આનંદ થશે. યાકો રાસ મોહે અધિક પ્યારો. અમને તો ગોકુલનાથજી સાથે જે મહારાસ અમે આનંદ લઈએ છીએ કે છે એ જ અમને વધારે ગમે છે. ઓર જગત સબ ફિક્કો. બાકી અમને દુનિયાદારી બધી ફિક્કી લાગે છે. इनके चरण कमल की रज चाहूं मिटे ताब सब जीको. શ્રી ગોકુલનાથજીના ચરણ કમલની રજ જો પ્રાપ્ત થઈ જાય વિષ્ણુઓને તો આ સંસારના તાપનું શમન થઈ જાય છે. શ્રી વિઠ્ઠલ પ્રભુ ભજો નિરંતર. શ્રી ગોકુલપતિ સબ હિકો. બધાએ શ્રી ગોકુલપતિનું ભજન નિરંતર કરવું જોઈએ એવું શ્રી કન્યા પ્રભુ આપણને સમજાવે છે. હવે આપણે વિષ્ણુ માળા તિલકનો પ્રસંગ આગળ સત્સંગમાં જઈએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે શ્રીજી એમના ભાણેજ મધુસૂદનને લઈ બાદશાહને મળવા પધારે છે. બાદશાહના પવિત્ર 9 રજતના રૂપિયા અને શ્રીફળ ભેટ ધરી છે. દલીલબાજી સારામાં સારી ગઈકાલે થયેલી છે, પણ બાદશાહની પાસે પોતાનો પક્ષ શ્રીજીએ બહુ જ મક્કમતાથી નિર્ભયતાપૂર્વક રજૂ કર્યો છે. બાદશાહ ઘણો અઠાગરી હોવો છતાં પણ કોઈ શ્રીજીનો પ્રબળ પ્રતાપ જોઈ કોઈ કઠોર નિર્ણય કરી શકતો નથી, પરંતુ બધાને ડર છે ક્યાંક વાત આડા પાટા પર ચડી ના જાય. શ્રીજીના જે સેવકો સાથે પધાર્યા હતા બધા ગયા હતા, એ તો બધા દ્વારની બહાર શ્રીજીના વિજયની રાહ જોઈને બહાર બેઠેલા છે. બધા અંદર બધા સવાલ જવાબ થઈ રહ્યા છે. જેના નામ માત્રથી અનેક ભૂપતિઓ ધ્રુજતા હતા. જહાંગીરવાસીનો એવો કડક રૂઆબ હતો, 1 સેકન્ડમાં તો દેહાદંડની સજા આપી દીધા હતા. એવા ભૂપતિના પણ ભૂપતિ એવા દેશાધિપતિની સામે શ્રીજીએ પોતાનો પક્ષ નિર્ભયતાપૂર્વક રજૂ કર્યો છે. અને એ જોઈને સભાની અંદર જેટલા અમલદારો, સુલતાનો, ઉમરાવો બધા હાજર હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને તે સમયની તે સભામાં આસફ ખાન, આઝમ ખાન, ફિદાઈ ખાન, ઇતબાર ખાન, દિલાવર ખાન, દૌલત ખાન, શહેરિયાર વગેરે બધા એના મોટા મોટા બધા અધિકારીઓ ઊભા હતા. હવે બાદશાહની સામે શ્રીજી તો લીડર પ્રમાણે પોતાનો પક્ષ રજૂ કરતા હતા, તો સૌના મનમાં ભય લાગી ગયો કે કદાચ બાદશાહ ક્રોધે ભરી જશે અને ક્યાંક અનુચિત હુકમ કરી દેશે તો બહુ મોટો અનર્થ થઈ જશે. એ બધા ઉમરાઓ શ્રીજી પ્રત્યે ખૂબ માન, સહાનુભૂતિ, લાગણી ધરાવતા હતા. એટલે વારંવાર સંકેતથી, ઈશારાથી શ્રીજીને અટકાવી અને વિશેષ જોરથી વધારે પડતું ન બોલવા માટે જણાવતા હતા કે શ્રીજીને સમજાવે, ધીરે બોલો, ધીરે બોલો,
વધારે પડતું ના બોલશો કે છે. પણ જેમ જેમ આ બધા પદાધિકારીઓ શ્રીજીને અટકાવવાના પ્રયાસો કરતા હતા તેમ શ્રીજી વધુ ને વધુ સત્ય વચનો કહીને બાદશાહના સામે જડબાતોડ જવાબ આપતા હતા. શ્રીજીએ વિચાર્યું, ભલે આ બધા મને અટકાવે છે, પરંતુ આજે આ અવસર પ્રાપ્ત થયો છે. આવા સમયે જો આપણે શરમના માર્યા, ડરના માર્યા કશું બોલીશું નહીં, તો પછી મારા તિલકનું રક્ષણ કરવાનું કેવી રીતે? તો આવી વિચારી અડગ ટેક સાથે શ્રીજીએ સ્વધર્મના રક્ષણનો દ્રઢ નિર્ધાર કર્યો છે. બાદશાહને કહી દીધું છે કે અમે તો પ્રાણના ભોગે પણ મારા તિલક ઉતારીશું નહીં કે છે. એ રીતે ધર્મનું રક્ષણ કરવામાં શ્રીજીએ પોતાના દેહનો, કુટુંબનો, દ્રવ્યનો કે બીજા કોઈ પણ સ્વાર્થનો વિચાર કર્યો નહીં. જેમનું પ્રાકટ્ય કેવલ ધર્મના પોષણ અને રક્ષણ માટે છે, તે શ્રીજી શુક્રા બીજી ચિંતા કોઈ કરે કે છે. હવે સમગ્ર સભા શ્રીજી નિર્ભયતાથી આ બધા ઉત્તરો આપી રહી છે કે શ્રીજી આપી રહ્યા છે. સભા ચકિત થઈ ગઈ છે બધી કે છે. બાદશાહ પણ મનમાં પસંદ તો થયો કે આવું મારી સામે બોલનાર તો દુનિયામાં હજુ કોઈ નીકળ્યું નથી કે છે. પણ બાદશાહનો ગળમથલ શું હતી કે ધર્મ સંકટ બાદશાહને પણ નડ્યું છે. વિચારવા લાગ્યું છે કે મેં તો ચિદ્રૂપને વચન આપી દીધું છે કે છે, અને બાદશાહ પોતાના વચનમાંથી ચલિત પણ થવા માંગતો નહોતો. અને એ સમયે બાદશાહની બેગમ નૂર મહોલ પડદા પાછળ બેસીને ભીતરથી રસિક શિરોમણી શ્રીજીનું પરમ અતુલ પરાક્રમ જોઈ રહી હતી. મનમાં તે બેગમ ઘણી પસંદ થતી હતી, પરંતુ એક શબ્દનો વિચાર એ કરી શકી નહીં. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બહાર ઉભા રહેલા વૈષ્ણવો ચિંતાથી આકુળ વ્યાકુળ ઊંચા થવા માંડ્યા. પણ એ વખતે હરિદાસ તોમર સભામાં હાજર હતા. બાદશાહના અંગરક્ષક હતા ને, હરિદાસ તોમર ગઈકાલે વાત કરી હતી ને, એ હરિદાસ તોમર વારંવાર બહાર આવે અને બધા વૈષ્ણવોને ધીરજ બંધાવતા હતા. ચિંતા ના કરશો, વાત સારી રીતે આગળ વધી રહી છે. બાદશાહના કડ બળ, કોમળ શબ્દો, ઘણીમાં કઠિન શબ્દો, તીખા શબ્દો પણ બાદશાહ ઘણી વખત પ્રયોગ કરે. પણ શ્રીજી બાદશાહની સામે સહેજ પણ નમતું ઝૂકતા હતા. સ્વધર્મમાંથી શ્રીજી અનુ પણ ડગ્યા નથી. તિલક માળા ઉતરવાની સ્પષ્ટ શબ્દોમાં બાદશાહને ના પાડી દીધી. હવે એ વખતે બાદશાહની પાસે સારંગદેવ નામનો બાબરપુરનો જે રાજા ગઈકાલે વાત કરી હતી ને કે હરિદાસ તોમરનો થોડો દ્વેષી હતો, ગઈકાલે વાત કરી હતી. એ સારંગદેવ હતો એ શ્રીજીનો પાછો થોડો વિરોધી જેવો હતો. એટલે દુષ્ટ ભાવે બોલ્યો, અરે દીક્ષિતજી, બાદશાહની સાથે આમ હઠ ના કરો કે છે. એ દીક્ષિતજી એટલે કે ગોકુળનાથજીને સલાહ આપવા વચ્ચે ગડોળ લાવ્યો હતો, જેને આમ સાદી ભાષામાં કહીએ તો. પણ ત્યાં તો હજુ આમ સારંગદેવ હિન્દુ છે અને ગોકુળનાથજીને અટકાવવા પ્રયત્ન કરે છે. અને પેલો આસફ ખાન મુસ્લિમ છે, બાદશાહનો સાળો છે. અને આસફ ખાને તરત જ પેલા સારંગદેવને વચ્ચે અટકાવી દીધો, અપમાનિત કર્યો અને કીધું, યા તેરે બેલવો કો કોઈ કામ નહીં, અહીંયા તારા વરોડ કશું કામ નથી, વચ્ચે કશું તું બોલીશ નહીં. એમ કરી ને આસફ ખાને સારંગદેવ સમજી ગયો કે આસફ ખાન સમજી ગયો કે ખોટી બાજી બધી અત્યારે થોડી પાટા પર ચડી રહી છે, તો સારંગદેવ બગાડી રહ્યો છે. એટલે એને આ સારંગદેવને ખકડાઈ નાખ્યો. હવે એકચ્યુઅલી આસફ ખાનની પોસ્ટ ઊંચી, બાદશાહનો મંત્રી હતો અને નૂરમહલનો ભાઈ હતો. એટલે આસફ ખાને વચ્ચે શું કર્યું કે વાત ખોટી આગળ ના વધે, એટલે આસફ ખાને શ્રીજીની અત્યારે પ્રશ્ન પૂછ્યો બાદશાહના વતીનો કે ભાઈ તુમ્હારા તો મુખ્ય જનોઈ હે, તુલસી માલા તો હે નહીં. તો પછી કે શ્રીજીએ આવો પ્રશ્ન આસફ ખાનના મુકામ પર તો શ્રીજીને થયો તો છે અને શ્રીજીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો આસફ ખાનને. પણ જાણીને આસફ ખાને એ મુદ્દો ફરીથી રજૂ કર્યો. એટલે બાદશાહના કાને વાત આવે
કે આ બધા હિન્દુઓ માટે એટલે વૈષ્ણવો માટે તુલસીની માળાની અગત્ય જનોઈ કરતા પણ વિશેષ છે. હવે એવો મુદ્દો આવત તો ગોકુળનાથજી રજૂઆત કરી શકે ને. એટલે આસફ ખાને મુદ્દો વચ્ચે લીધો કે તુમ્હારા તો જનોઈ મુખ્ય હૈ, માલા તો નહીં. તો શ્રીજીએ માલા મુખ્યત્વે સ્થાપન કરી ત્યાં. એટલે જે દલીલો શ્રીજીએ આસફ ખાનના મુકામ પર ગઈકાલે કરી કે અગાઉ દિવસે, એ બધી દલીલો અહીંયા શ્રીજીએ કરી કે છે. શ્રીજીએ કહી દીધું કે માલા હે મુખ્ય હમારે, માલા છાડી જાય નહીં, કહું ભાંતિ તરે નહીં ટાળે. શ્રીજીએ કહી દીધું કે જનોઈ કરતાં પણ માલા અમારા માટે મુખ્ય છે. માલા અમે ક્યારેય પણ છોડી શકીએ એમ છીએ જ નહીં. ત્યારે ભૂપતિએ કહ્યું કે માલા જો તુમારે મુખ્ય તો મોતી और सोने की પહેરો. ભૂપતિએ એમ કીધું તમે માલાનો આટલો બધો આગ્રહ રાખો છો તો પછી એક કામ કરો ને કે જે સોનાની માળા પહેરો, મોતીની માળા પહેરો, તો તુલસીની માળા ના પહેરો. ત્યારે શ્રીજીએ કહ્યું કે માલા વે पेरियत श्रृंगार है, ये माला तो है हमारे प्राचीन धर्म समेत. अरे तुलसीनी अरे मोतीनी ने सोनानी माळा તો અમારા શૃંગાર માટે પહેરીએ છીએ કે છે. એનો ધર્મ સાથે લેવા દેવા નથી કે છે, પણ જે આ અમે તુલસીની માળા પહેરીએ છીએ એ અમારા ધર્મ સાથે સંકળાયેલી છે કે છે. ત્યારે ભૂપે કહ્યું કે ધર્મ હે તો પહેરો રુદ્રાક્ષ કી માલ. રુદ્રાક્ષની પહેરત ક્યો નહીં જો મીટે સબ જંજાલ. એટલે ભૂપતિએ કીધું જો તમારે માળા જ પહેરવી છે તો તુલસીની માળા છોડો, રુદ્રાક્ષની માળા પહેરો. અને જો રુદ્રાક્ષની માળા તમે પહેરો એ તમારા ધર્મમાં જ આવે છે ને કે છે, તો રુદ્રાક્ષની માળા પહેરો તો આ બધી ઝંઝટ આપણી જે ઝઘડો થયો છે મીટે સબ જંજાલ, આ બધો ઝઘડો પતી જાય કે છે. તારે ગોકુળના જે જવાબ આપ્યો છે, हमारे वैष्णव धर्म में रुद्राक्ष विहित है नहीं, तुलसी विहित है सर्वदा, એ हमारे मार्ग माई. અમારા એટલે કે અમારા વૈષ્ણવ ધર્મમાં રુદ્રાક્ષનું કોઈ સ્થાન નથી. અમારામાં તો તુલસીની માળા જ કહેવામાં આવેલી છે, એ જ અમારો માર્ગ છે કે છે. ત્યારે ભૂપે કહ્યું કે તુલસી કી માલા पे કહે ત્યાં ઉતારો, મેં કહ તું હોથી મટ કરો, અરુ દેખી મને વિચારો. હવે ભૂપે એટલે કે બાદશાહે કહી દીધું તુલસીની માળા હું કહું છું તમે ઉતારી લો, હું કહું છું હઠ વધારે ના કરો, મનમાં થોડું વિચારી લો. બાદશાહ થોડી કડકાઈથી વાત કરવા મળી. બાદશાહના હઠ ભર્યા ભયપૂર્ણ વચનો આવ્યા. બધા ચિંતાતુર થયા. બધાને થયું ચોક્કસ બાદશાહ કંઈક અનુચિત હુકમ કરી બેસશે. બધા કાન સરવા થયા. બધાના મનમાં ગ્લાનિ થઈ ગઈ કરે રે કોઈ અજુગતું બનશે અત્યારે કે છે. પરંતુ એમને જ્યારે બાદશાહે કહી દીધું હું કહું છું હઠ મટ કરો, મારી વાત વિચારી લો કે છે. શ્રીજી શું પ્રત્યુત્તર આપે છે એને બધા આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. શ્રીજીની માટે આ ખરેખર કસોટીનો પ્રસંગ હતો. શ્રીજી માલા માટે ધર્મ માટે જીવ આપવા તૈયાર થઈ ગયેલા હતા. પરંતુ જો શ્રીજીને કંઈ પણ થાય તેની પાછળ હજારો વૈષ્ણવો પોતાના પ્રાણનું બલિદાન આપવા તૈયાર હતા. બાદશાહ સમજી ગયો હતો કે ગોકુળનાથજીને જો કશું પણ થયું છે તો હજારો વૈષ્ણવોનું દેહ પરસૈયા કે છે. હવે કે છે કે એના રાજ્યમાં આટલો મોટો વાપો થાય એ બાદશાહને પણ ન ચાલે. હવે ધર્મ સ્થાપન અને અધર્મના વિનાશ માટે તો શ્રીજીનું પુત્ર પર અવતરણ થયેલું છે. હવે ગોકુલેશ પ્રભુ હવે જે જવાબ બાદશાહને આપે છે એ પુષ્ટિ સંપ્રદાયમાં નહીં બલકે સનાતન ધર્મના ઇતિહાસમાં એ જવાબ સુવર્ણ અક્ષરે અંકિત થઈને લખેલો છે કે છે. હવે શ્રીજી શુદ્ધ હોવાથી
દુઃખરૂપી અગ્નિની કસોટીમાં જવા તૈયાર થઈ ગયા હતા. શ્રીજી બાદશાહે કીધું હઠ મટી કરો. હવે શ્રીજી શું જવાબ આપે છે એ બધા રાહ જોઈ બેઠા છે. ત્યારે શ્રીજીએ એમ કહ્યું, અતિ આગ્રહપૂર્વક માહી સૂર્ય ઇતકો ઉત ફિરે બે માલા ઉતરે નહીં. શું કીધું શ્રીજીએ? અરે સૂર્ય પૂર્વના બદલે પશ્ચિમ ઉગશે તો પણ માલા અમારી ક્યારે નહીં ઉતરે. બાદશાહનો જવાબ જિંદગીમાં એને એના લાઈફ પાસમાં એક જ માણસ આવો મળ્યો કે એને સામે જન્મા તોડ. એને કીધું હઠ ના કરો તો એને હઠ વધારે કરી દીધી. એ માલા તો હે શરીર તે અરુ ધર્મ કી હે લાજ. જો ધર્મ છોડી કે જીઓ કો તાકો જીઓ કોણ કાજ. એટલે કે છે કે માલા અમારા શરીર સાથે જોડાયેલી છે અને અમારા ધર્મનું પ્રતીક છે કે છે. જો ધર્મ છોડીને જે લોકો જીવે છે એવાને જીવવાનું શું જરૂર છે કે છે. ધર્મ છે તો જીવન છે, ધર્મ વિનાનું જીવન નકામું છે કે છે. ત્યારે ભૂપે કહ્યું, માલા છોડો કયો અમારો માનો. હવે ભૂપને બાદશાહને તે વખત યાદ આવી ગઈ કે ચિત્રરૂપે મેજર પહેલાં મોકલ્યું હતું એમાં લખ્યું હતું કે ગોકુલનાથજીનો ગોકુળમાં ઘણો વૈભવ છે કે છે. એ બાદશાહને સમજાવ્યું હતું કે જો ગોકુલનાથજી માળા ઉતારવાની ના પાડે તો તમે એમને ગોકુળ છોડવાનું ફરમાન કરજો કે છે. પણ ચિત્રરૂપના મનમાં ભાવ એવો હતો, આટલો બધો વૈભવ છે આ લોકો પાસે કે છે એટલે ગોકુળ છોડવા હરગીજ તૈયાર ન થાય. માળાની કિંમત કશું નથી એટલે માળા તો છોડી દેશે કે છે, ઝઘડો નીપટી જશે. પણ ચિત્રરૂપ અહીંયા ખોટું પડે એટલે બાદશાહને એ પત્ર યાદ આવ્યો, મેજર યાદ આવ્યું. એટલે બાદશાહે કીધું કે તો પછી એક કામ કરો, તમારે બે ઓપ્શન તમને આપું છું, કો તો માલા છોડો કો તો ગોકુળ છોડો. પહેલી જ વાર બે ઓપ્શન ગોકુલનાથજીને આપવામાં આવે છે. ત્યાં સુધી ગોકુળ છોડવાની વાત અત્યાર સુધી હતી નહીં. બાદશાહ થયું કહેવાનો નિવેડો, કારણ કે બાદશાહ અટાગ્રહી છે, ગોકુલનાથજી પણ ઉગ્રતાથી વાત કરી રહ્યા છે. વચ્ચેનો રસ્તો કોઈ નીકળતો નથી. તો પેલા ભગવાનની કૃપાથી બાદશાહને પેલું મેજર યાદ આવ્યું કે ચિત્રરૂપે બીજું ઓપ્શન આપ્યું હતું કે છે. એટલે કીધું કે આ માલા છોડો કાં ગોકુળ છોડો, જામે ભલો અપનું જાણો. તમારું ભલું જેમાં હોય એ ઓપ્શન તમે સ્વીકારી લો કે છે. ત્યારે તે રક્ષક ધર્મ પ્રિયા બોલ્યા, શ્રી મહારાજ તો ભલો ઘર છોડેંગે હમ ઘર કો ન કછું કાજ. અરે અમે અમારું ઘરમાં છોડવા તૈયાર છીએ પરંતુ અમે અમારો ધર્મ છોડવા તૈયાર નથી. ધર્મ કો કાજ હે હમારે જામે રહે નિજ ધર્મ, ધર્મ બિન કછું કાજ ના આવે. એ બોલ્યા મર્મ. અરે ધર્મ માટે જ ધર્મનું જ અમારા કાર્ય છે કે છે અને જેમાં અમારો નિજ ધર્મ રહે એ જ અમે કામ કરીએ કે છે. ધર્મ બિન કછું કાજ ના આવે, ધર્મ વિના અમારે બીજું કશું કામ છે નહીં કે છે. અને આ રીતે બાદશાહની વાત શ્રીજીએ સ્વીકારી લીધી અને ગોકુળ છોડવાની તૈયારી બતાવી દીધી. હવે આ પ્રમાણે શ્રી ગોકુળેશ પ્રભુએ સ્વધર્મની રક્ષા માટે પોતાના પ્રિય શ્રી ગોકુળનો પણ ત્યાગ કરવાનો નિર્ણય ત્યાં કરી લીધો. નથી કીધું કે હું મારા વૈષ્ણવ સાથે ડિસ્કશન કરીને આવું, મને થોડો વિચારવાનો અડધો કલાકનો ટાઈમ આપો, એવું નથી કીધું. ઓન ધી સ્પોટ એમને ડિસિઝન લઈ લીધો કે અમે ગોકુળ છોડીશું પરંતુ માળા તિલક હરગીજ નહીં ઉતારીએ. માળા તિલક ઉતારવાની બાદશાહને સ્પષ્ટ ના પાડી દીધી. બાદશાહને પણ પૂર્ણ ખાતરી થઈ ગઈ કે શ્રીજીનો ધર્મ સાચો છે. વૈભવ છોડવા તૈયાર છે પણ માળા તિલક છોડવા તૈયાર નથી. સંન્યાસીની ખોટી હેરાનગતિની વાત એમને હવે સમજાય છે કે સંન્યાસી ખોટું હતું. છતાં શ્રીજીની વધુ પરીક્ષા કરવા માટે બાદશાહે પૂછ્યું કે તમે શ્રી ગોકુળ છોડી અને ક્યાં જશો રહેવા માટે? તો ધર્મરક્ષક શ્રીજીએ જવાબ આપ્યો કે અમે અમારા મૂળ દેશમાં જતા રહીશું, દક્ષિણ ભારતમાં, એટલે કે તેલંગ દેશમાં, જે આંધ્રમાં. ત્યાંથી આ લોકોના બળવા બધા આવ્યા હતા. ચાલો, ત્યારે બાદશાહે કીધું કે તમારે એટલે દૂર કંઈ જવાની જરૂર નથી કે છે. બાદશાહ બોલ્યો કે એના કરતાં એક કામ કરો કે છે, તમે જગન્નાથપુરીમાં જઈને રહો કે છે. તો શ્રીજીએ કીધું કે તમે જે પ્રકારે કહેશો, અમે ગોકુળ છોડવા તૈયાર છીએ, તમે જો જ કહેશો ત્યાં અમે રહેવા તૈયાર છીએ. અમને કશો વાંધો નથી, અમારા માળા તિલક સાથે લેવા દેવા છે, અમારા કોઈ પ્લેસ સાથે લેવા દેવા નથી કે છે. તો પહેલાં એમને જગન્નાથપુરીનું સજેશન બાદશાહ આપ્યું. ગોકુલનાથજી એગ્રી પણ થઈ ગયા.
અને પછી બાદશાહ કીધું એક કામ કરો ને કે જગન્નાથપુરી તો તમે દૂર પડી શકે છે, વારાણસી બહુ નજીક પડી શકે છે, એમ કહો તમે વારાણસી જઈને રહો કે છે. શ્રીજીએ કહ્યું અવશ્ય, અમે તો વારાણસી જઈને રહીશું, અમને શું ફરક પડે છે કે છે. ત્યારે રાજસભાની મધ્યે સુકાસ્થ પર બિરાજ્યા. હવે શ્રીજીને કીધું તમે લખી આપો કે છે. બધા તો ઘરે બેઠેલા હતા એમના ઉમરાઓ, એટલે તરત જ શ્રીજીએ બાદશાહને લખવા માટેનું તૈયારી કરવા માંડ્યું. એટલે શ્રીજીનો બાદશાહનો જે માણસ હતો એ માણસ તરત જ ખડીયો કલમ રૂપાની દીવી લઈને આવ્યો અને શ્રીજી ઊભા હતા આ બધા ડિસ્કશન વખતે. એટલે પછી બાદશાહે કીધું આપ સુખેથી બિરાજો. એટલે તગાડી સભાની વચ્ચે મોટું સુખાસન શ્રીજી માટે તૈયાર કરવામાં આવ્યું છે. પછી શ્રીજી ત્યાં સુખાસન પર નિરાતે બિરાજમાન થયા છે અને ખડીઓ અને કલમ લઈ અને લખવાનું ચાલુ કરે છે. પરંતુ લખતી વખતે શ્રીજીએ શું કર્યું કે સૌથી પહેલાં શ્રી ગોકુલનાથજીનું નામ લખ્યું અને પછી બાદશાહનું નામ લખ્યું. એટલે એમનો જે માણસ હતો પંચનામું કરવા માટે આવ્યો હતો એને કીધું ભાઈ આવું નહીં ચાલે કે છે, પેલા બાદશાહનું નામ લખો અને પછી તમારું નામ લખો કે છે. એટલે શ્રીજીએ એ કાગળ બદલી કાઢ્યો, બીજો કાગળ લીધો. બીજા કાગળમાં લખવા ગયા તો પણ પહેલાં પોતાનું નામ લખાયું અને પછી બાદશાહનું નામ લખાયું. એટલે પેલો એમનો માણસ હતો એ ફેરથી કીધું કે નહીં ચાલે કે છે, તમે કેવું કેમ કરો છો. ત્રીજો કાગળ લીધો. ત્રીજા કાગળમાં પણ એ જ પ્રકારે શ્રીજીનું નામ પહેલાં આવ્યું, પછી બાદશાહનું નામ આવ્યું. શ્રીજી લખવા જાય પણ છતાં પણ નામ તો પોતાનું જ પહેલાં લખાઈ જાય. બાદશાહ પણ સમજી ગયો કે બાદશાહે પછી ઈશારાથી કીધું જવા દો, કશો વાંધો નથી કે છે. અમારી મુખ્ય વાત એક જ છે કે તમે ગોકુલ છોડવા તૈયાર છો એટલું લખીને આપવાનું ઇનામ છે કે તમારા માટે. એટલે બાદશાહે પછી ઈશારો કર્યો. એટલે પછી એ પ્રમાણે 3 વખત કાગળ બદલ્યું અને છેલ્લે એની એ જ વસ્તુ રહી કે શ્રીજીએ પોતાનું નામ પહેલાં લખ્યું, બાદશાહનું નામ પછી લખ્યું અને બાદશાહ પછી 2 વાર પૂછ્યું કે લખી લીધું. બાદશાહને આશ્ચર્ય થતું કે કદાચ શ્રીજી ભલે હા પાડે છે પણ લખવા મોડાની વાત અને લખવું એમાં ઘણો ફરક છે, એને નહીં લખી આપે કે છે. પણ ચિત્રરૂપે જે પેલું જણાવેલું ને કે ગોકુળનું અતિશય વિશાળ વૈભવ ગોકુળનાથજી કદાપી છોડવા તૈયાર નહીં થાય અને એટલે બાદશાહના મનમાં એવું હતું કે બોલે છે પણ લખવા તૈયાર નહીં થાય કે છે. પણ જાગીર બાદશાહે જોયું કે આ તો તુલસીની માળા બાદશાહના મનમાં શું હતું, તુલસીની માળાની 2 ડબલીની કિંમત કે છે, એમાં શું મોટી વસ્તુ છે કે છે. એના માટે પોતાનો આટલો લાખોનો વૈભવ છોડવા તૈયાર થાય છે કે છે અને પોતાના પ્રાણની ન્યોછાવરી કરવા પણ તૈયાર થઈ ગયા હતા કે છે. તો એવા શ્રી ગોકુળેશ પ્રભુનો અડગ નિર્ધાર જોઈ દેશાધિપતિ પર આશ્ચર્ય પામ્યો અને મનમાં વિચાર કરતો રહી ગયો. બાદશાહને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે શ્રીજીનો ધર્મ સાચો છે અને પ્રાણાંતે પણ એનો ત્યાગ કરશે નહીં કે છે. ત્યાર પછી આસફ ખાન દ્વારા શ્રીજીએ બાદશાહની વિદાય લીધી છે. પછી શ્રીજીએ વિદાય લીધી. શ્રીજી સભા મંડપની બહાર પધારે છે અને બાદશાહ અંદરના ભાગમાં નૂરમોલ એમની બેગમ હતી ત્યાં એની પાસે જાય છે અને અંદર જઈને પૂછે છે કે આજે તમે શ્રી ગોકુલનાથજીના મુખનું તેજ જોયું કે છે, એમનું જે મુખારબિંદ પર કેટલું તેજ ઝબકી રહ્યું છે કે છે. ત્યારે નૂરમોલ બોલી છે મેં તો ભીતરથી આ બધું સાંભળ્યું અને મેં પણ એમનું તેજ પ્રભાવ જોયો છે કે છે. અરે સૂર્યને પણ ઝાંખો પાડે એવું અનુપમ તેજ એમના લાટ પર દેખાતું હતું. એમનું લાટ દિવ્ય હતું કે છે. વધુમાં નૂરમોલે કહ્યું છે કે જો ચાહે अपने धर्म को और धर्म जिनको प्यारा ईमान राख्या चाहिए सो छोड़ी क्यों रहे न्यारा. ત્યારે શ્રીજી માટે એમને માન ઉપજ્યું ને કીધું કે જે પોતાનો ધર્મ છોડવા તૈયાર નથી એ પોતાનું ઈમાન રાખશે કે છે, એટલે વચન રાખશે કે છે અને એ શુક્ર પોતાનું ઈમાન છોડીને બીજી જાય કે છે. એટલે ધર્મ ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મનું જે બંધારણ છે એ છોડવા એ લોકો ક્યારેય તૈયાર થતા નથી. આ પ્રમાણે અધર્મનો પરાજય થયો, ધર્મનો વિજય થયો. શ્રીજી હવે બહાર પધાર્યા છે. બહાર પ્રતીક્ષા કરી રહેલા સૌ સેવકજનોએ શ્રીજીનો જયકાર કર્યો છે. મુસ્કાઈ મોદે ભર્યા કહ્યું ભલી ભાઈ હે જો ધર્મ રહ્યો હે સાંભળી શું થયા આનંદમય. હે બધા વૈષ્ણવને એમ હતું કે શ્રીજી બહાર પધારશે પણ અમને કંઈક કહેશે, પણ એકદમ મુસ્કરાતા શ્રીજી બહાર પધાર્યા છે. વૈષ્ણવ એમના મુખારવિંદ સામું જોઈ રહ્યા છે
અને એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા છે, ભલી ભાઈ, સરસ થયું. જો ધર્મ રહ્યો એ સાંભળીને સુધા આનંદ મંગલ થઈ ગયા. બધા વૈષ્ણવોએ સાંભળીને શ્રીજીનો જે કાર કર્યો છે. શ્રીજી અશ્વ પર બિરાજમાન થયા છે. આપશ્રીના જય ઘોષનો ધ્વનિથી આકાશ સુધી પહોંચ્યો. સમગ્ર કાશ્મીર નગરમાં ગુંજી રહ્યો જય ઘોષનો આ સુંદર સુખદ ધ્વનિ જ્યારે બાદશાહે પોતાના મહેલમાં સાંભળ્યું ત્યારે બાદશાહે આસફ ખાનને પૂછ્યું, અરે આ શું થઈ રહ્યું છે? કે છે કોઈ ગડબડ થઈ રહી છે કે શું? કે છે બાદશાહને ગભરામણ થઈ ગઈ. મેં લખીને તો મેં આ બધું કહ્યું તો ખરું કે છે, પણ બધા પાછળ કંઈ ગડબડ થઈ છે. ત્યારે આસફ ખાને કહ્યું, આ તો શ્રી ગોકુલનાથજીના સંઘના જે વૈષ્ણવ આવ્યા છે એ આપને દુઆ આપી રહ્યા છે. આપ ચિંતા ના કરશો. માથાને ડર લાગ્યો કે ગડબડ થઈ જાય શું? ના, આ તો દુઆ આપી રહ્યા છે એમ સમજાવી બાદશાહને એમને શાંત કર્યો. બાદશાહને ગભરામણથી દૂર કરી શ્રીજી સૌ સેવકો સહિત ડેરા પર પધાર્યા અને ડેરા પર અને મુકામ પર પધાર્યા. પછી શ્રીજીએ બાદશાહ સાથે જેટલો વાર્તાલાપ થયો હતો એ બધો પોતાના સ્વજનોને વૈષ્ણવોને સંભળાવ્યું છે. કેવી રીતે પ્રશ્નોત્તરી થઈ, મેં કેવી જવાબ આપ્યો અને છેલ્લે નિર્ણય શું કર્યો. હવે બધા વૈષ્ણવને એટલો તો ખ્યાલ આવ્યો કે મારા તિલકનો વિજય થયો છે, પણ સામે ઘણું શ્રીજીને લેટ ગો કરવું પડ્યું છે. એટલે જે ધ્યાનદાસ હતા, સારંગી વાદક, આપણે વાત થઈ હતી ને ગઈકાલે, સારંગી વાદક, એને વાત્સલ્ય ભાવથી શ્રીજીને વિનંતી કરી, કૃપાનાથ, શ્રી ગોકુળ છોડીને એટલે દૂર વારાણસી તો તમે કેવી રીતે જશો? કે છે તો એક કામ કરો ને, કે છે બાદશાહ તો તમને કહું તું કે નતું કીધું કે તમે કઈ જગ્યાએ જાઓ, મને વાંધો નથી કે છે, તો તમે વારાણસીનું શુક્રા તમે સ્વીકારી લીધું કે છે, તો કશું એટલે એને ગોકુલને જ્યાં આપે છે, અરે જે કો મુઠ્ઠી છોલા બાટત હે તો ફેલા બાટત નહીં, તો પહેલે હું કેસે કહું એમ જણાવ્યો સંકેત. એટલે ગોકુલને કેમ કીધું કે બાદશાહે માળા તિલક રાખવા માટેની એગ્રી કરી દીધી છે, આપણું મુખ્ય કાર્ય થઈ ગયું છે. હવે મુઠ્ઠી છોલા એટલે થોડુંક પણ આપવા બાદશાહ તૈયાર હતા, તો પછી આપણે જે આપણે લઈ લો ને કે છે, અરે બનારસ તો બનારસ, આપણને શું, વારાણસી તો વારાણસી, બનારસ ને કાશી એક જ છે વૈષ્ણવ, તો વારાણસી કેમ જઈને રહીશું? તો પછી ધ્યાનદાસે કીધું, ના, હું બાદશાહને ફરીથી, એકચ્યુઅલી બાદશાહ તો તરત જંગલમાં મુરગિયા રહેવા મરવા માટે જવાના હતા, પણ આવી ગયેલા હતા બહુ 2 દિવસ પહેલાં જ, અને પાછા તરત નીકળી ગયા. હું બાદશાહ પાસે ફરી જઈશ અને કોઈક નજીકના સ્થળે રહેવાની મંજૂરી લઈને આવીશ. આપ ચિંતા ના કરશો, વારાણસી આપણે જવું નથી કે છે. અને આ આપણી હરિદાસ તોમર, જેના માટે જે ધ્યાન આપવા તૈયાર થઈ ગયા હતા, એ હરિદાસ તોમરે કહ્યું, અરે વારાણસી જઈએ તો પણ શું, જ્યાં શ્રીજી ત્યાં શ્રી ગોકુલ. અરે શ્રી કૃષ્ણ અવતાર સમય આપશ્રીએ જ સુદર્શન ચક્રથી વારાણસી બાળી નાખી હતી કે છે, અને પછી શિવજીને આપી હતી કે છે, અને પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા પધાર્યા હતા કે છે, અને આજે ફરીથી પાછા આપણે વારાણસી વસાવીશું કે છે. તો શ્રીજી સહિત ત્યાં રહીશું તો વારાણસીને ગોકુળ બનાવી દઈશું કે છે, એવું હરિદાસ તોમર બોલ્યા. હવે આ શ્રીજી અને સૌ સેવકો સાથે જે વાર્તાલાપ થતો હતો એ બાદશાહ અંદર રહી અને બધું ભીતરથી સાંભળતો હતો, એવું અહીંયા લખ્યું છે કે છે. અચાનક બાદશાહ બહાર આવ્યા અને એમના 2 સેવકો હતા, બાદશાહના માણસો, બલભદ્રદાસ અને ગોવિંદદાસ, એને પૂછ્યું કે વારાણસી જવા માટે ગોકુલનાથજીને મેં કહ્યું હતું કે એમની જાતે સામેથી કીધું હતું કે છે. ત્યારે એમના માણસોએ કીધું કે ના, મેં એમને કહી દીધું કે ના, હજરત જાપના આપે જ વારાણસીનું સજેશન આપેલું છે કે છે. તો આ પ્રકારે શ્રીજીના અતુલ પ્રભાવ અને અલૌકિક સ્વરૂપ સમક્ષ બાદશાહ સહેજ પણ ગુસ્સે થયો નહીં, પરંતુ શ્રી ગોકુલ છોડી વારાણસી જઈને રહેવાનું કહેવા બદલ પોતાના મનમાં બાદશાહને પશ્ચાતાપ થયો કે મેં શ્રીજીને ખોટો હુકમ કર્યો કે તમે વારાણસી જાઓ. પછી શ્રીજી ડેરા પર પાછા પધાર્યા છે, અને પાછા પધાર્યા પછી મલિચ્છનો સંસર્ગ દોષ થયો, સંભાષણ થયું, એ બધાના કારણે શ્રીજીએ ઘેરે આવીને સ્નાન કર્યું છે, સંધ્યા વંદન કર્યા છે, ભોજન કર્યું છે,
અને ત્યાર પછી આપ નિરાતે પૂઠ્યા છીએ. આ વાત બની. એના બીજી દિવસ બાદશાહ તો જંગલોમાં શિકાર કરવા નીકળી ગયો. શ્રીજીએ હવે પાછા ગોકુળ પધારવાનું છે શ્રીજીને. એટલે આસફ ખાનની વિદાય લેવા માટે જાય છે. આસફ ખાન નીચું મસ્તક કરીને સન્મુખ ઊભો રહ્યો છે. આસફ ખાનને બહુ દુઃખ થયું કે મેં શ્રીજીને મદદ પૂરી ના કરી શક્યો. એટલે શ્રીજીએ આસફ ખાન નીચું મોઢું ગાળીને ઊભો છે. ત્યાં શ્રીજીએ કહ્યું આસફ ખાનને કે અમે તો બાદશાહ આદેશથી વારાણસી જરૂરથી જઈ શકે છીએ, પરંતુ હમણાં એક જ ડર છે, ત્યાં પણ જો આ સંન્યાસી આવીને કોઈ ઉપાધિ કરશે તો ફરીથી મોટી જંજાળ ઊભી થઈ શકે છે. આ સાંભળી ભયભીત થયેલા આસફ ખાને જ સામેથી વિનંતી કરી કે તો પછી શ્રીજી આપ એક કામ કરો ને, કહે આપ કાશી ના જશો. કાશીમાં તો પેલું આવો સંન્યાસીની જગા છે બધી, અને સંન્યાસી એને ઉપદ્રવ કરશે, એના બધા સાગરીતો ત્યાં હોય કદાચ. તો આપ સોરમજી જાઓ. એટલે સોરમજીનું સજેશન સૌથી પહેલું આસફ ખાને આપ્યું છે કે તો શ્રીજીએ કહ્યું કે બાદશાહ તો શિકારથી ક્યારે પાછા આવે નક્કી નથી. તો પછી એને એવું કીધું આસફ ખાને કે તમે એક મનુષ્યને અહીંયા મૂકીને જાઓ કે છે, અને હું તમને આખું લખાણ ચેન્જ કરી અને સોરમજીનું લખાણ લખીને મોકલી આપીશ. એટલે તમે નિરાંતે સોરમજીની તૈયારી કરો, ત્યાં જાઓ ગોકુળ, અને સોરમજી જાઓ અને હું તમને બધી વ્યવસ્થા કરી આપીશ. આસફ ખાન કેટલો કોઓપરેટિવ છે, બાદશાહનો સાળો છે, એનો મંત્રી છે, મુસ્લિમ છે, હિન્દુ સ્વામીને કેટલું માને છે. તો પછી શ્રીજીએ કીધું સારું, અનંતદાસ નામના મારા સેવકને અહીંયા મૂકીને જઉં છું. અને પછી આપ શ્રી આસફ ખાનથી વિદાય થયા. આસફ ખાને બે હાથ જોડી માથું નમાવીને કહ્યું જય તુમકો તુમારા કૃષ્ણ હોય સહાય. અરે અમે તમને જય કહીએ છીએ અને તમારા કૃષ્ણની સહાય છે કે છે. ત્યાર પછી આસફ ખાનથી વિદાય થયા શ્રીજી. શ્રીજી રાય મુકુંદાસને મળ્યા છે. પછી ડેરા પર પધાર્યા છે. શ્રીજીના અગાધ યશને વર્ણવતા આ ગોપાલદાસજી બિહારાવાળાએ જેને આ લખ્યું છે, એમાં એને શબ્દો વાપર્યા છે શ્રીજીના આ વિજયને બતાવવા માટે કે શ્રીજીના અનાદિ નિત્ય અપાર યશના મોદધીમાં બ્રહ્માંડ રૂપી નાવ વિલસી રહ્યું છે. તે શતાબ્દીમાં અહર્નિશ ઉછળતા તરંગોના છીટની એક કણિકા માત્ર આ જગતમાં પ્રસરી રહી છે. આ શ્રીજીનો જે પ્રતાપ છે એ તો શ્રીજીની એક કણિકા માત્ર છે કે છે. એનાથી અખિલ જગતના દેવી જીવો ભીંજાઈ રહ્યા છે. શ્રી માળા તિલકના વિજયોત્સવની ઉત્સાહપૂર્વક આમ તામ બધા જીવો સ્તુતિ કરી રહ્યા છે. અલૌકિક યશ ગાથાને વર્ણવવા જીવનું કોઈ સામર્થ્ય નથી. એ જસને જાણવા કેનું તે સામર્થ્ય નહીં હે, તો કેવાય ક્યાં થકી તે જસ પ્રકટ કીધો અહીંયા એને કે જે કોઈ એનું વર્ણન કરી શકે નહીં. ભલે અમે થોડું વર્ણન કર્યું છે, એ તો થોડામાં ઘણું છે. હવે શ્રી ગોકુલેશ પ્રભુએ વિક્રમ સંવત 1677ના વ્રજ આસોવદી ત્રીજના દિવસે કાશ્મીરથી પાછા શ્રી ગોકુલ ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તે શું બન્યું કે કાશ્મીરમાં વડોદરાનો પરમાનંદ જામની નામનો એક ઉદિત્ય બ્રહ્મણ જ્યોતિષી ત્યાં આવેલો હતો, અને ત્યાંની બાદશાહની કોઈકની જન્મોત્સવી બનાવવાની હતી. એટલે આ બાદશાહ એને બોલાવેલો હતો અહીંયા કે છે. તો શ્રીજીને વિનંતી કરી કે આપ આટલે દૂર સુધી પધાર્યા છો, તો તમે ગોકુલ જવા માટે હું આપને જે વિજય મુહૂર્ત કાઢી આપું તે મુજબ જ આપણેથી પ્રસ્થાન કરો, ઉતાવળ કરશો નહીં જવાની. શ્રીજીએ કહ્યું કે હવે તો શ્રી ગોકુલથી અમૃત ઘટિકા જોઈને પ્રસ્થાન કર્યું હતું, અને હવે ફરીથી પણ અમૃત ઘટિકા જોઈને જ શીઘ્ર પાછા પધારવું છે. તો જ્યોતિષી બોલ્યો ગોકુલનાથજીને કે આપ તો ઈશ્વર છો, ગ્રહ અવયોગ કાલાદી દોષો આપણી માટે તો સદા શુભ થઈ જાય છે કે જેમ, છતાં પણ હું તમને વિનંતી કરું છું કે જે શુભ મુહૂર્ત હું આપું એ મુહૂર્ત પ્રમાણે આપ વિજય કરો, એવી મારી ઈચ્છા છે. કૃપાસિંધુ શ્રીજીએ તે પરમાનંદ જાનીની વાતને સંમતિ આપી અને તેને 8 દિવસ પછીનો શુભ મુહૂર્ત કાઢ્યું. શુભ કાળ ઘટિકા દસમની પહેલી રાત પ્રસ્થાન મુહૂર્ત ધર્યું નિશ્ચય કરી એ વાત. એટલે એને જે મુહૂર્ત કાઢ્યું હતું એ આસોવદી વ્રજ
આસો વધી દસમનું, એટલે કે ભાદરવ, આપણા ગુજરાતી પ્રમાણે ભાદરવ દસમનું. હવે જવાના પાછા પધારવાના હતા ભાદરવા વધી ત્રીજના દિવસે, અને એના બદલે મુહૂર્ત નીકળ્યું ભાદરવા વધી દસમનું, એટલે 7 દિવસનો હોલ્ટ કાશ્મીરમાં વધી ગયો. શ્રીજીએ પણ એ જ્યોતિષીનું વચન માન્ય રાખ્યું. એટલા અહીંના દેવીજીઓને સુખદાન આપવા હતા, એટલે 7 દિવસ વધુ કાશ્મીરમાં રોકાયા છે. અહીં રાઘવદાસ કાયસ્થ, રાય મુકુંદાસ વગેરે અનેક વિષ્ણુના ઘેરે રોજ પધરામણી થવા મળી. બધાને અલૌકિક દર્શન, સેવાનું સુખ દાન કર્યું, સૌના મનોરથ પૂર્ણ કર્યા. શ્રીજી કાશ્મીરમાં બિરાજ્યા તે દરમિયાન અનેક વૈષ્ણવો આપશ્રીના દર્શનાર્થે નિત્ય ડેરા પર આવતા હતા. અહોરાત્ર ભારે ભીડ એક શ્રીજીના દર્શન કરવા માટે કાશ્મીરમાં જેટલા વૈષ્ણવ હતા બધાને સમાચાર મળ્યા કે ગોકુળના ગુસાઈ પધાર્યા છે, બધા દર્શન કરવા માટે આવતા હતા. નૂર મહેલનો જે દીવાન હતો, બેગમનો દીવાન, એનું નામ હતું દુર્ગાદાસ કાયસ્થ, અને દેશાધિપતિનો હાથીઓનો અધિષ્ઠાતા હતો. એ જમણામાં બધા હાથીઓ ખૂબ રાખતા. તો તે નિત્ય રાત્રે પાલખીમાં બેસી શ્રીજીના દર્શને આવતો, પરંતુ શ્રીજી નિકટ આવતા પહેલાં જ દૂર પાલખીમાંથી નીચે ઉતરીને પગે ચાલીને શ્રીજીની સન્મુખ આવીને દંડવત પ્રણામ કરતો. દુર્ગાદાસની આવી અનન્યતા જોઈ શ્રીજી સદા પ્રસન્ન રહેતા હતા, અને આવી રીતે દુર્ગાદાસ રોજ રાત્રે શ્રીજીના મુકામ પર આવે. હવે એક દિવસ શ્રીજીની નિકટ વૈષ્ણવ સમાજ બધો બેઠેલો જોયો. દુર્ગાદાસે શ્રીજીને વિનંતી કરી કે કૃપાનાથ, આ બધા કોણ છે તમારી સાથે? ત્યારે શ્રીજીએ પોતાના હાથથી ઇશારો કરીને કહ્યું, આ બધો અમારો સેવક સમાજ છે. ત્યારે દુર્ગાદાસ બોલ્યા કે મહારાજ, આટલા બધાને શુક્રાઈ લઈને આવ્યા છો કે છે, આટલો બધો વ્યર્થ ખર્ચ કરવાની જરૂર શું હતી કે છે? અમારે ત્યાં તો 5000 જેવા મોટા મોટા હવલદારો હોય, એ પણ 10થી વધુ માણસો રાખી શકતા નથી કે છે. 5000 એટલે એ જમણામાં જેનો 5000 પગાર હોય એને 5000 કહેવાય. તો એ જમણામાં 5000નો પગાર એટલે તમે જાણો છો ને કેટલો બધો મોટો, આજના તો કરોડો રૂપિયા થઈ ગયા એ જમાનાના 5000 રૂપિયા. તો એવા મોટા કરોડાધિપતિ જે અમલદારો હતા એ પણ 10થી વધુ માણસો રાખી શકતા હતા, એટલું પોસાતું હતું કે છે. તો તમે શું કરો આટલો બધો ખર્ચો કર્યો છે? ત્યારે કરુણા સિંધુ શ્રીજીએ કહ્યું, આ બધા અમારા સેવકો છે, એ અમારું કંઈ લેતા નથી. એટલું જ નહીં, બીજા કોઈનું પણ કંઈ લેતા નથી. આ બધા અમારા ગુજરાતી સેવકો પોતપોતાના ખર્ચે અહીં સુધી આવ્યા છે. ઓહો, એટલો બધો ગુજરાતી વૈષ્ણવોનો એમને આટલી બધી સરાહના કરી. ગુજરાતી વૈષ્ણવના અનન્ય ભાવ અને ટેકની પ્રશંસા કરી શ્રીજીએ. શ્રીજીએ વચન ઉચ્ચારે છે કે વિશુદ્ધ અંતઃકરણ ગુજરાતી પ્રેમ સહિત જૈસો, કોઈ હમારો પરદેશી નૈષ્ટિક હોત નહીં ન તેસો. ત્યારે જીવનું મૂળ આરદ્ર વિજ્ઞાન જ્ઞાતા બોલા તાહી, ગુજરાતી હે નાળ શુદ્ધ પરદેશી નાળ શુદ્ધ નાહી. जो आरस्यरु तवा माही तारतम्य है जैसा, तवा तो कितनो माजिए रहे जैसो को तैसा. अरु आरसी मैली भई तब निकू माजी ज्याई, जैसी का तैसी जन्मले સો નિકસી આવે ત્યાંય. હવે ગુજરાતી વૈષ્ણવ માટે શ્રીજીએ કેટલા સુંદર વાતો કરી છે કે અમારા ગુજરાતી સેવકો વિશુદ્ધ અંતઃકરણ વાળા છે, પૂરા અમારા પ્રેમી છે. અમારા બીજા કોઈ પરદેશી સેવકો આવા ગુજરાતી સેવકોને તોલે ના. જો આવું ચૂકવું કીધું છે. હવે ત્યાં આગળ જે વૈષ્ણવ બેઠા છે મોટાભાગના ગુજરાતી છે, બીજા કેટલાક પણ પાછા છે, તો પણ શ્રીજીએ ખુલ્લેઆમ પક્ષપાત ગુજરાતી વૈષ્ણવોનો કર્યો. પછી કીધું છે કે આરસી અને તવો, તો તવો તમે ગમે તેટલો માજો તો તવો એવો ને એવો જ રહેવાનો છે, શુદ્ધ ક્યારેય થાય નહીં. પણ આરસી ભલે મેલી થઈ ગયેલી હોય, પણ એક વખત તમે માજો શુદ્ધ કરો તો આરસી એકદમ ચોખ્ખી થઈ જશે. જલમલે તિલક તેજસ્વી
ઝગમગાટ આલસીમાંથી નીકળી શકે છે, પણ તવો તો ગમે એટલું ઘસઘસ કરશો તો એવો ને એવો જ રહેવાનો છે. એટલે શ્રીજીના મુખારવિંદથી ગુજરાતી વૈષ્ણવના આટલા બધા વખાણ સાંભળ્યા એટલે ત્યાં પુરુષોત્તમદાસ મહેરા જે બી શ્રીજીના સેવક હતા એનાથી આ સહન ના થયું. અને એ શ્રીજીને સામે કહે છે કે શ્રીજી આશી નિર્મલ જરૂર છે, પરંતુ તેને તો લાંછન લાગતા વાર લાગતી નથી કે છે. આવું એને ગુજરાતી સેવકોનો આટલો પક્ષપાત કર્યો ને એ પુરુષોત્તમદાસ મહેરાને ના ગમ્યું. એટલે કે આશી ભલે તમે આશી જેવા છે એમ કહો છો, પણ આશીના લાંછન ફટાકડી લાગી જશે કે છે. તો શ્રીજીએ કહ્યું આકાશમાં તારા તો અનેક હોય છે, તેમાં તો કોઈ લાંછન નથી કે છે, પરંતુ તારાઓથી કોઈ અંધકાર રાતનો થોડો દૂર થાય છે કે છે. ચંદ્રમામાં ભલે લાંછન છે, પણ એ ચંદ્રમા રાત્રિનો અંધકાર દૂર કરી શકે છે કે છે. તો અમારા વૈષ્ણવ આવા જ છે, ભલે લાંછન હોય પણ એ આવો અંધકાર દૂર કરવા શક્તિમાન છે કે છે. એટલે ગુજરાતી વૈષ્ણવમાં કદાચ લાંછન હોય તો પણ અમે એવા વૈષ્ણવની ચિંતા નથી કરતા, એ બધા કાયમ શુદ્ધ જ કહેવાય કે છે. આવું સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો ગોકુલનાથજીએ. એટલે પુરુષોત્તમદાસ મહેરા ચૂપ થઈ ગયા કે શ્રીજી આજે ગુજરાતી વૈષ્ણવનો ખુલ્લામ પક્ષપાત કરી રહ્યા છે. શ્રીજી કાશીમાં બિરાજ્યા તે દરમિયાન રાજ્યના ઘણા અમલદારો, પંડિતો વગેરે નિયમિત આપશ્રીના દર્શનાર્થે આવતા હતા. તે પૈકી દેશાધિપતિનો એક ઇરાદત ખાન નામે અમલદાર જ્યારે પણ શ્રીજીના ડેરા પાસેથી પસાર થાય ત્યારે ધ્યાનદાસ દ્વારા પોતાની દુઆ શ્રીજી પાસે પહોંચાડતો અને કૃપાનિધિ શ્રીજી પર બહાર પધારી અને તેને આશીર્વાદ આપતા. એ ઉપરાંત રાજ દરબારના એક સુતાર હતો. એ સુતારે કાષ્ટમાંથી શ્રીજીની પાદુકાજી બનાવી સુંદર જોડ સિદ્ધ કરી અને શ્રીજીને ભેટ કરી હતી. કાશ્મીરમાં પેલા સુતારે શ્રીજીને પાદુકાજી તૈયાર કરીને પધરાવી દીધી. એ ઉપરાંત કાશ્મીરનો એક પંડિત હતો જે નિત્ય શાસ્ત્ર ચર્ચા કરવા માટે શ્રીજી પાસે આવતો હતો. તેમણે શ્રીજીને વિષ્ણુ ધર્મોત્તર અને વ્યાકરણ સાર નામના 2 ગ્રંથો શ્રીજીને ભેટ કર્યા હતા. પછી આ કાશીમાં બોડા શેઠ નામની કોઈ વ્યક્તિ રહેતી હતી. તો કેટલાક વૈષ્ણવ બોડા શેઠને ત્યાં ઉતર્યા હતા. તો બોડા શેઠે એમની બહુ સારી સેવા કરી અને શ્રીજીએ બોડા શેઠને વૈષ્ણવ માટે થોડા ઘોરડા ખરીદી લાવવાનું કહ્યું. ત્યારે બોડા શેઠે કહ્યું કે બાદશાહની આ પ્રદેશમાં મનાઈ છે, તેથી પૈસા ગમે એટલા આપશો તો પણ ઘોડા તમને અહીંયા મળશે નહીં કે છે. તમે કહેતા હો તો વૈષ્ણવનું હાથી પર બેસાડીને એમને સવારી કરાવો કે છે. એ બોડા શેઠને પ્રસંગ યાદ રાખેલો છે કે છે. અને કાશ્મીર માટે શ્રીજીએ છેલ્લે પોતાનો અભિપ્રાય જે વ્યક્ત કર્યો છે તે કહે છે વहाँ विद्या तो है बहुत पे आचार नहीं कछु आचार બ્રહ્મન અરુ નામ લજ કે અરુ તેસો વ્યવહાર. એટલે ગોકુળનાથજીએ કાશ્મીરનો અભિપ્રાય એવો વ્યક્ત કર્યો કે કાશ્મીરમાં વિદ્યા તો ઘણી છે કે છે, પણ અહીંયા આચાર વિચાર દેખાતા નથી કે છે. અને બ્રાહ્મણ અને મલેચ્છ જાતિ એ બધાનો વ્યવહાર તો સરખો દેખાય છે કે છે. બ્રાહ્મણો પણ અહીંયા એનું કારણ કે બાદશાહનો રાજ છે, બધા બ્રાહ્મણો બી બાદશાહને તો નોકરી કરે છે, એટલે એમનો જે વ્યવહાર છે એ બાદશાહના મલેચ્છના જેવો થઈ ગયો છે. એટલે માટે આચાર વિચાર દેખાતો નથી. વિક્રમ સંવત 1677ના વ્રજ આસોવદી દસમને સોમવારના દિવસે શ્રી ગોકુળેશ પ્રભુએ કાશ્મીરથી વિજય કર્યો. એ સમયે જે વૈષ્ણવ આપશ્રીને વિદાય કરવા પધાર્યા હતા તે સૌને આપશ્રીએ કૃપા કરીને પ્રસાદી, બીડા, વસ્ત્રો વગેરે આપી પ્રસન્ન કર્યા. સર્વત્ર શ્રીજીનો જે કાર થયો. શ્રી ગોકુળના પ્રાણ જીવન ધન અને પાલક પોષક શ્રી ગોકુળપતિ 31 દિવસની વિકટ યાત્રા અંતે શ્રી ગોકુળ પાછા પધારે છે. અને પાછા રિટર્ન થતી વખતે શ્રી ગોકુળપતિએ 28 મજલ કરી છે અને 60 મુકામ. દિવસો 31 પણ મુકામ 60 કર્યા છે 28 મજલમાં અને 3 દિવસનો બીજો મુકામ. એમ કરીને ટોટલી એમને 31 દિવસની યાત્રા થઈ અને ગોકુળ પાછા પધાર્યા. હવે આપણે રિટર્નમાં કાશ્મીરથી શરૂ થઈને યાત્રા ગોકુળ પાછા પધારે છે એ બધા પ્રસંગો આપણે પછી જોઈશું. એની પહેલાં એક ધોધ પર જે ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું
28 ટૂંકનું હતું, 10 ટૂંક ગઈકાલે ગાઈ હતી. આજે બીજી 10 ટૂંક આપણે શ્રવણ કરીશું. વીરનું ગીત છે માટે બી લીધું છે. દયા કરી દર્શન અમને દોને રે વાલાજી, ફરી ફરીને શું કહીએ તમને મારા વાલાજી. અવગુણ જાની સિદ્ધને આની ઘેર રે વાલાજી, અબલા જાની વેગે કરજો વેર મારા વાલાજી. પહેલું આવા હશે ને કીધું રાજ રે વાલાજી, બાહ્ય ગ્રહ્યાની થાશે તમને લાજ મારા વાલાજી. આસ બંધાવીને નહીં મૂકો નિરાશ રે વાલાજી, મહેદ ભક્તની કાને કરજો સહાય મારા વાલાજી. દયાનાની દાસી પોતાની જાની રે વાલાજી, નહીં તેડો તો થાશે ધર્મની હાનિ મારા વાલાજી. કૃપા કરો તો જાઉં વ્રજની વાટ રે વાલાજી, વેગે જોઉં જમનાજીના ઘાટ મારા વાલાજી. જમુના તીરે ઊભા નિરખું નાથ રે વાલાજી, શોભાજીના વીર સાથે કરીએ વાત મારા વાલાજી. જોતા નૈના તૃપ્ત ન થાય રે વાલાજી, જુમલે તો તનના તાપ જાય મારા વાલાજી. શ્રી ગોકુલમાં ફરીએ મોડા મોડ રે વાલાજી, વ્રજ સુંદરીની સંગે જોડા જોડ મારા વાલાજી. શ્રી ગોકુલેશપુરમાં મહેદ ભક્તોનો વાસ રે વાલાજી, ત્યાં જઈએ તો થાય અમારા કાજ મારા વાલાજી. શ્રી યમુના રાણી વેગે દર્શન દોને રે વાલાજી, વલ્લભ ઘાટે સદ્ય ખેંચી લોને મારા વાલાજી. દયા કરી દર્શન અમને દોને રે વાલાજી, ફરી ફરીને શું કહીએ તમને મારા વાલાજી. શ્રી ગોકુળનાથ કી જય. વૈષ્ણવ આ ધૂળપદમાં ગઈકાલે સંયોજક વીરણું જ છે. અને કહ્યું કે જેવી રીતે ગોકુલનાથજી ગોકુલ છોડી કાશ્મીર પધાર્યા અને પાછા ગોકુલ પધાર્યા વચ્ચે જે 91 દિવસનો સમય નીકળી ગયો એ વૈષ્ણવ માટે અસહ્ય હતો. અને દરેક ભગવદીઓની પોતપોતાની વેદનાઓ છે એનું વર્ણન આમાં એક ભક્તની વેદના જે છે, જે બહારગામ છે, ગોકુળ પધારી રહ્યા છે અને ગોકુળ પધારતા રસ્તામાં એને સમાચાર મળ્યા છે ગોકુલનાથ જે અત્યારે કાશ્મીરના પ્રવાસે છે, તો એ વ્યક્ત વેદના કરી રહી છે એ વાત આમાં આવે છે. અવગુણ જાણી સિદ્ધને આની ઘેર રે વાલાજી. પ્રભુને કહે છે, પ્રભુ મારા અવગુણ તો ઘણા છે, તમે જાણતા હતા, તો પછી તમે મારો સ્વીકાર શુકરા કર્યો તો કે છે. અબલા જાણી વેગે કરજો પેર મારા વાલાજી. અરે હું તો અબલા એટલે સ્ત્રી છું, બળ વિનાની, બળહીન છું કે છે. તો પછી કે મારા પર તો કૃપા કરો કે છે. નિર્બલ કે બલરામ કીધું છે, તો હું તો અબલા છું, નિર્બલ છું, મારા પર કૃપા કરો. પહેલું આવા હશે ને કીધું રાજ રે બાલાજી. તમારા પર આવું પહેલું જ કહેવા મારું મળ્યું હશે કોઈક કે દાસી તમારી કે હું તો અવગુણ લઈને આવી છું તમારી પાસે કે છે. તો કે છે બાહ્ય ગ્રહાની થાશે તમને લાજ મારા વાલાજી. અને તમને કે જે લાગશે કે અવગુણવાળા દાસીને કે હું
હાથ પકડું કે છે તો તમને બે કદાચ લાજ આવશે નહીં કે છે, કારણ કે હું તો એટલી બધી અવગુણથી ભરેલી છું કે છે. પણ આસ બંધાવીને નહીં મૂકો નિરાશ રે મારા વાલાજી, પરંતુ હું તમારી પાસે તો આશા લઈને આવી રહી છું કે છે. તો મને વિશ્વાસ છે કે તમે મને નિરાશ તો નહીં જ કરો કે છે. મહેદ ભક્તિને કારણે કરજો સાંઈ મારા વાલાજી. અરે તમે મને કદાચ અવગુણી જાણી અને હાથ પકડતા શરમ આવતી હોય તો કમસે કમ તમારા મહેદ ભક્તો જે છે એની કારણેથી પણ મને સહાય કરજો કે છે. દયાના આની દાસી પોતાની જાણી રે વાલાજી કે છે. અને પોતાની દાસી જાણીને તમે દયા ના કરો તો કશો વાંધો નહીં, પણ મહેદ ભક્તોની કારણેથી તો મને પર દયા કરજો કે છે. નહીં તેડો તો થાશે ધર્મની હારી મારા વાલાજી. અને તમે મને જો મને તમે સ્વીકાર નહીં કરો કે છે તો પછી ધર્મની હારી થશે, કારણ કે તમે તો વચન આપેલું છે બધાનું કે છે કે એક વાત મારી શરણે આવે છે તો એને હું મારો સ્વીકાર કરું છું કે છે. તો ધર્મની હાનિ થશે કે છે તમે નહીં સ્વીકાર કરો તો મારો કે છે. કૃપા કરો તો જાઉં વ્રજની વાત રે વાલાજી. અને હું તો અત્યારે ગોકુળ આવી રહી છું કે છે, અને તમારી કૃપા થશે તો જ હું આ વ્રજની વાટ પકડી છે. તો મારાથી પકડી શકાય એમ તો હકીકત છે કે વ્રજભૂમિમાં ભગવાનની કૃપા વિના જઈ શકાતું નથી. વેગે જોઉં શ્રી યમુનાજીના ઘાટ મારા વાલાજી. હવે હું વ્રજમાં આવીશ અને જલ્દીથી મારે શ્રી યમુનાજીના ઘાટ પર જવું છે. જમુના તીરે ઊભા નિર્કુનાથ રે વાલાજી. અને ગોકુળ આવીશ, જમુનાજીના ઘાટ પર જઈશ અને ત્યાં મારા વાલાને તીરે ઊભા જોઈશ, ત્યારે મને આનંદ થશે કે છે. શોભાજીના વીર સાથે કરીએ વાત મારા વાલાજી. અને એ શોભાજીના વીર એવા ગોકુળનાજી સાથે હું ગોકુળાઈને વાતો કરીશ, ત્યારે મને આનંદ થશે કે છે. જોતા નૈના તૃપ્ત ન થાય મારા વાલાજી. અને હું ત્યારે જોઈશ ત્યારે તમને દર્શન કરતા કરતા મારા નયનોને તૃપ્તિ થશે જ નહીં કે છે. જુમલે તો તનના તાપ જાય મારા વાલાજી. અને આવી રીતે મારા નયનોથી તમને દર્શન કરતા કરતા ભલે તૃપ્તિ થાય, પણ એ વખતે મારા તનના તાપ બધા જતા રહેશે કે છે. શ્રી ગોકુળમાં ફરીએ મોડા મોડ રે વાલાજી. અને પછી તમારી દાસી થઈ ગઈ છું, તમે મારા અવગુણને ધ્યાનમાં રાખતા નથી, મારો સ્વીકાર કર્યો છે, એટલે પછી હું તમારી સાથે ગોકુળમાં ફરીશ કે છે. વ્રજસુંદરીની સંગે જોડા જોડ મારા વાલાજી. અને જે વ્રજસુંદરીઓ ગોપીઓ ઠાકોરજીની જોડે રમે છે એવી રીતે હું પણ તમારી સાથે જોડાજોડ રમીશ. અને મેં તમને કહ્યું પુષ્ટિ માર્ગ એ ભાવનાત્મક માર્ગ છે, એટલે આ બધી ભાવનાઓ જ કરવાની છે કે છે. શ્રી ગોકુલેશપુરમાં મહેદ ભક્તનો વાસ રે માલાજી. ગોકુલેશપુર એટલે કીધું કે વલ્લભઘાટ જે ગોકુળથી નજીકમાં છે, ત્યાં મહેદ ભક્તો આજે પણ બધા ભરૂચી સમાજ તગાડી રહે છે કે છે. એટલે મહેદ ભક્તોનો વાસ ગોકુલેશપુરમાં છે કે છે. તો ત્યાં જઈએ તો થાય અમારા કાજ અમારા વાલાજી. એટલે કે એ મહેદ ભક્તોના કૃપા થશે તો ગોકુલેશ પ્રભુની કૃપા અવશ્ય થશે. પછી કે છે કે શ્રી જમુના રાણી વેગે દર્શન દોને મારા વાલાજી. પણ અત્યારે તો વ્રજની બહાર છીએ આ દાસી તો કે છે, એટલે પાછા જમુનાજીને વિનંતી કરે છે કે તમારી કૃપા થશે તો જલ્દીથી મને દર્શન તમારા થશે. વલ્લભ ઘાટે સદ્ય ખેંચી લો ને મારા વાલાજી. અને વલ્લભ ઘાટે તો જમુનાજી વહે છે પાછી, એટલે વલ્લભ ઘાટે મને જલ્દીથી બોલાવી દો જ્યાં મહેદ ભક્તોનો વાસ છે, તો મને તગાડે એ બધાનો લાભ મને મળી જાય કે છે. તો આવી રીતે એક આપણને એની જે વીર વ્યથા આપે શ્રવણ કર્યું છે. હજુ આમાં 8 ટૂંકો બાકી છે. એ 8 ટૂંકોનું વર્ણન આપણે કાલના સત્સંગમાં લઈશું. હવે થોડુંક હું એક વચનામૃતની 1-2 મિનિટ વાત કરી લઉં છું કે આપણે 13મું વચનામૃત અધૂરું હતું એ છેલ્લા આજે પૂરું કરી દઈએ છીએ. તો શ્રી મહાપ્રભુ શ્રી ગોકુળનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરતા કે છે કે શ્રી ઠાકોરજીથી ગુરુ અને વૈષ્ણવ પ્રીતિ રાખવી અને તેઓની કૃપાથી સર્વ સિદ્ધ થશે એમ જાણવું. શ્રી ઠાકોરજીમાં પ્રીતિ હોય પરંતુ ગુરુ અને વૈષ્ણવ પ્રીતિ ના હોય તો સર્વ રાખશે. એટલે આપણા ત્યાં શું છે, હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણનો ત્રિવેણી છે. તમે ઠાકોરની સેવા કરો અને બીજા વૈષ્ણવ અને ગુરુને નફરત કરો એ ન ચાલે કે છે. ગુરુ અને વૈષ્ણવની સેવાને પ્રભુ પોતાની સાક્ષાત સેવા સમાનવાના છે. એટલે ભગવાન એમ કે છે મારી સેવા કરતાં મારા ભક્તોની સેવાને હું વિશેષ સ્થાન આપું છું.
જન્મો જન્મના પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીનું સ્મરણ અહર્નિશ વૈષ્ણવના સંગમાં જ કરવું. એટલે મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તા દશરી જનય. આ શ્રી ઠાકોરજી શીઘ્ર પસંદ થાય છે. તમે નિવેદન જે વૈષ્ણવના સંગમાં નિત્ય રહો અને નિવેદનનું સ્મરણ કરો તો ઠાકોરજી શીઘ્ર પસંદ થાય છે. અને આ પ્રકારે ગોકુળનાથજીએ 13મું વચનામૃત કલ્યાણ પ્રતિ કર્યું છે, જે અધૂરું હતું એ આજે બે પૂરું કર્યું. વૈષ્ણવ પાછું ગોકુલથી કાશ્મીરથી ગોકુલનો રિટર્ન પ્રવાસ જે થઈ રહ્યો છે એની બધી વિગતો એ આપણે આવતીકાલના સત્સંગમાં જોઈશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. 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 જય જય શ્રી ગોકુલેશ.